ભાવનગર શહેરના ભારતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓની તપાસ દરમિયાન પોલીસે 4 શખ્સોને ચોરીના મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યા છે. તારીખ 12/5/2026ના રોજ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે દેવરાજનગર વિસ્તારમાં નંદકુંવરબા કોલેજ પાછળ આવેલ રઘુકુળ સ્કૂલની ગલીમાં કેટલાક ઈસમો શંકાસ્પદ હાલતમાં મોટરસાઇકલ સાથે ઊભા છે અને ચોરીના વાહનો વેચવા માટે ગ્રાહકોની શોધમાં છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ચારેય શખ્સો પાસે રહેલા મોટરસાઇકલોના રજિસ્ટ્રેશન કાગળો અથવા માલિકી અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે તમામ વાહનો કબજે કર્યા હતા. પૂછપરછમાં આરોપીઓએ છેલ્લા 1 મહિનામાં ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટરસાઇકલો ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પકડાયેલા આરોપીઓમાં હિરેન ઉર્ફે ભીમ ગોકુળભાઈ આલગોતર ઉંમર વર્ષ 22, સચિન શંકરભાઈ બારૈયા ઉંમર વર્ષ 19, પાર્થ મુકેશભાઈ કાંબળ ઉંમર વર્ષ 21 તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મફતનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 4 મોટરસાઇકલો કબજે કરી છે, જેમાં હીરો સ્પ્લેન્ડર પ્લસના 2, હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રોનું 1 અને હોન્ડા એક્સબ્લેડ મોટરસાઇકલનો સમાવેશ થાય છે. કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹95,000 હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભારતનગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાઈ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોટરસાઇકલ ચોરી કર્યા બાદ તેની નંબર પ્લેટ તોડી અલગ જગ્યાએ છુપાવી રાખતા અને ત્યારબાદ ગ્રાહક મળતા વાહન વેચી દેતા હતા.